હું મળ્યો એટલે કીધું કે ભાઈ હવે 1 વર્ષ લંડનમાં રહે, પછી તારો સમય પૂરો થઈ ગયો. કેમ? તારા જીવનમાં સંન્યાસ યોગ છે. અને સાહેબ, એની માતા અને વડોદરા પાસે અનસુયાજીની અંદર એનો આશ્રમ છે. અને એની માતાજી 85 વર્ષની ઉંમરે પણ સવારે 7 થી 8 ની અંદર 500 ભિક્ષુકોને ભોજન કરાવે છે. 3:30-4 વાગે તો રસોઈ તૈયાર થઈ ગઈ હોય સવારે, અને ટેમ્પો લઈને નીકળી જાય. અને માનું નામ છે નર્મદા. સાહેબ, હું ઘણી વાર કહું, જ્યાં જરૂર છે ત્યાં આપો સાહેબ. જોઈએ ને સાહેબ, આપણો એક સ્વભાવ છે, લક્ષ્મી એ બતાવવાનો વિષય નથી, લક્ષ્મી એ નારાયણના ચરણે સમર્પિત કરવાનું શરણાગતિ છે. અંબાજી જઈને માતાજીને 5000 ની સાડી પહેરાવશું તો માતાજી રાજી નહીં થાય. શ્રીનાથજી જઈને 56 ભોગ ચડાવશો તો માતાજી ભગવાન રાજી નહીં થાય. પણ સાહેબ ભાઈ, અમારું ગણિત તો એમ કે છે, હા કે છે ને, ઉમરાવાલી માના તું લેજે આશીર્વાદ, ઉમરાવાલી માના. કારણ 5000 ની સાડી પહેરાવશો, ફોટા પડશે, બધું થશે, પણ ઘરની માને 50 રૂપિયાની સાડી માટે પણ જો ભીખ માગવી પડતી હોય, એનાથી જગદંબા રાજી નથી થતી સાહેબ. હા, શ્રીનાથજીને 56 ભોગ ધરાવો અને માને બાજુમાંથી ભીખ માગીને ખાવું પડે, એ જગદંબા રાજી ના થાય સાહેબ. હા, મારું ગણિત તો બધા કરતા જુદું છે સાહેબ. હું તો જીવતા માણસની સેવા કરું છું, ઠાકોરજીને વંદન કરું છું સાહેબ. હા, જે રસ્તા પર પાગલો ફરતા હોય ને, જોજો સાહેબ એને. હા, 2 સાડી હોય ને, એ ડોસી રાત્રે સાડી ધોઈ નાખે હવાર પહેરે છે. જે બાપને લોજમાં ખાવું પડતું હોય, હા, અમારા જલારામના સૈતાબા, હા સાહેબ, વડોદરામાં 1 નંબરનું વનક્ષેત્ર કહેવાય છે ને. અને ડોસીને મારે માનો એ સંબંધ દેવો ને, મને તો ઓછું, પણ અમારા મયુરને બહુ ભાંડે હતો. હા સાહેબ, વડોદરાની કેટલી હોસ્પિટલો એવી છે જ્યાં જલારામમાંથી મફત ખાવાનું જાય છે સાહેબ. અને હું તો કહું સાહેબ, જો ભગવાન આરોગતા હોત ને તો આપણે ખવડાવતા નહીં. હા, તમે જંગલમાં જાઓ, એવી વ્યક્તિ છે. અને હું આ જ વસ્તુ કરું સાહેબ. તમારા જૂના કપડા જંગલમાં લઈને જાઉં. હા, રેશનિંગ નું અનાજ લઈ અને તમે જુઓ એક જગ્યાઓ કેવી છે સાહેબ. એટલું જ નહીં, આપણી કથામાં પણ એક તત્વ એવું બેઠું છે કે એનું જીવન સાધુ જેવું છે, ભલે પેન્ટ શર્ટ પહેર્યા એને. અમારા ભરતભાઈ શાહ ભલે પેન્ટ શર્ટમાં છે, પણ જીવન સાધુ જેવું છે સાહેબ. આખા ફાગણ મહિનામાં વનક્ષેત્ર ચલાવે છે. અને ડાકોર જેટલા ચાલતા જાય ને, હરિહર હરિહર હરિહર, અને જીવને પાછું ભરત જેવું. એમ તમે ગમે તેટલું બોલો સાંભળે, અને પછી શાંતિથી કે સારું બાપજી સેવા હોય કહેજો.